ક્યુએને સ્પેશિયલ વિડીયો છે કે તમારે બધાને હે ને આ વિડીયોની અંદર કોમેન્ટ કરવાની છે કે આપણે જ્યારે 500 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે આપણે ક્યુએને વિડીયો અપલોડ કરવાનો છે કે એમાં શું હોય કે તમારા બધાના જે પ્રશ્ન હોય ને મારા લાયક એ બધા તમે પ્રશ્ન પૂછો અને હું એને એક વિડીયોમાં બધાના જવાબ આપી દઉં. તો તમને બધાને કહી દઉં છું કે આ વિડીયોની અંદર તમારે બધાએ એક બબે કોમેન્ટ કરવાની છે મારા લાયક. તમારે જે પૂછવું હોય ને પૂછી લેજો, દિલ ખોલીને કોમેન્ટ ખુલ્લી જશે, પૂછી લેજો. તો કેમ છે મારી ટીમ મેમ્બર, સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગમાં. અને ભાઈ મસ્ત મજાની અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે જો પહેલી જાય સ્કૂલના કપડાં, કારણ કે આજ જવાનું આપણે નિશાળે, પહેલો દિવસ છે આજે. અને ભાઈ તમે તો મને પહેલી વાર જોયો છે ને સ્કૂલ યુનિફોર્મમાં, એક નંબર. અને ભાઈ 1-2 દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા ને, તો ભાઈ આપણને 2-3 જણાએ ડીએમ કર્યું હતું કે કેમ નથી વ્લોગ આવતા. તો ભાઈ થોડુંક ફોનના હિસાબે થોડુંક નહોતા આવતા, પણ આજથી હવે થોડાક રેગ્યુલર વ્લોગ આવે ને એવું આપણે થોડુંક ઘણું આપણું છે આગળનું ટાઈમ ટેબલ. અને ભાઈ આપણી પરીક્ષા પણ થોડીક નજીક આવે છે ને, એટલે પરીક્ષાના 10-15 દિવસ તો આપણે વ્લોગ નહીં આવે, એ બદલ સોરી. પણ વેકેશનમાં જેવો વ્લોગ આવે ને એવા કોઈ દી નહીં એવો હોય એવો વ્લોગ આવશે વેકેશનમાં, વેકેશન પડવા. ફાઇનલી આપણે સ્કૂલથી તો આવી ગયા છે ને, વાગી ગયા છે 5 ને 5 વાગ્યાનું આપણું ટ્યુશન હોય ને, તો આપણે જવાનું હોય અત્યારે ટ્યુશનમાં. તો પાછું આપણે ટ્યુશનેથી આવીને મળી ચાલો. આપણે મસ્ત મજાનો જો ગોળો આવી ગયો અને ટ્યુશનેથી તો આપણે આવી ગયા છીએ. અને આજો ભાઈ પ્રોટીનના ડબ્બા લાવ્યા હતા 2 મહિના પહેલાં, 2 એમના પડ્યા, કોઈ કાંઈ ખાતું જ નહીં, કોઈ નહીં. ભાઈ તમને લાગતું છે લિસ્ટિપ કરી, પણ લિસ્ટિપ નથી કરી, ગોળો ખાધો ને એમાં એવું થઈ ગયું. ભાઈ કન્ટેન્ટ છાપવા જવી છે બીજા ઘરે, આમ જો અને ગોળો લઈને કન્ટેન્ટ આજ ફૂલ છાપી દેવાનું. કયા ઘર જવાનું ખબર? જો આ ઘર જવાનું, પણ આ ડેલો બંધ છે એટલે ઓલા ડેલે જવાનું છે. ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે ઓલા ઘરે. આ બધાનો જમણવાર હાલે છે. અને જો નિત્યા છે આ. અને આનો બીજા છોડવો ભાઈ છે ને અહીંયા છે, હૂતો છે આખો દી, હૂતો જ હોય છે, જાગતો જ કોઈ છે નહીં. આપણે યુટ્યુબ ચેનલમાં એને 500 સબસ્ક્રાઈબર થઈ ગયા ને, તો આપણે એક ક્યુએનએ વિડીયો મૂકવાનો છે. એમાં તમારા બધાના પ્રશ્નોનો મારે જવાબ આપવાનો હોય. તો તમને કાંઈ મારા લાયક કાંઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછજો. ઘરે બે ઘડીક રહ્યા હોય ને તો નવરા ન રહેવા દે. ઘરે આપણને કામ સોંપી દીધું હે, હું પોતું મારવાનું. 500 સબસ્ક્રાઈબર વાળો યુટ્યુબર પોતા મારે જ કરવું પડે ભાઈ, નકર ખાવા ન મળે ઘરે. ભાઈ આપણી ઘરમાં કાંઈ આબરૂ જ નથી રહે, એટલા મોટા વ્લોગર છે ને તો ઘરે પોતું મરાવે તો શું કરવું, મારવું પડે. ચાલો ભાઈ આપણને ઘરેથી ઓર્ડર દીધો મેનારાણી લઈને જવાનું આપણે દૂધ લેવા. ચાલો કન્ટિન્યુ દૂધ લેવા જઈએ આપણે. તો ધનુ આવી ગયા છે આપણે, હું આવું છું. એ મેનારાણી જવાનું ક્યાં? મેનારાણી એટલે છોકરી નામ જ ન છું, છોકરા મને કીધું છોકરી નામ ન છું એટલે માણકી ઘોડી કહેવાય, ઘોડી. આયલ બે જાલ વ્લોગ શૂટ કરીને આવવાના છે. હું કહેવાય અરે કાકા દાંત કરતા જાય છે અને આમને મારે પછી કોપીરાઈટ. ભાઈ અત્યારે ભાઈ મોટો ડખો થઈ ગયો આમ જો. ચાલો આપણે રિક્ષામાં જઈએ. આપણે છે ને આપણે 4 વ્હીલમાં આવી ગયા. આપણે 4 વ્હીલ જ કહેવાય. અને આપણે ભાઈ હે ને 4 વ્હીલનું આમ જો ઉપરનું ઓલું શું કહેવાય ને, સનરૂફ. હું કે આ માથાનું ઓલું હોય ને આમ જો થર્મોકોલ નાખી દો, એક નંબર કા. ચાલો કન્ટિન્યુ. એક કામ કરું, મને રિક્ષા તો થોડી ઘણી આવડે છે, તો ચાલો આપણે મોરો બેસી ગયા છીએ અને આપણે હાંકવાની રિક્ષા. કાકા અરે આપણે બેસી ગયા ને જવાનું છે દૂધ લેવા. આપણને એકલા જ કોઈ ગાડી આપે નહીં એટલે જવું પડે ને કોકને હારે બે. તમે એટલી બધી સોડા કદી જિંદગીમાં જોઈ છે તમે કહેજો ખાલી. અને આપણું દૂધ આવી ગયું ફાઇનલી, અમૂલ દૂધ આપણે પીવી છીએ. અને આટલી બધી એને સોડાની બાટલી એ ખબર નહીં એકાદી ઉપર જઈ છે રાત થાય એટલે. મારા કાકા એવા છે આમ જો ગાડીને બાડીને બધું મને હાથમાં દઈને ગયા છે. અને એ પોતે ક્યાંક વ્યા ગયા છે, મને ક્યાંક ઊભો રાખ્યો. મારે ક્યાં જવું, અહીંયા ઘરે તો કાંઈ જવાય એમ છે નહીં. અને ભાઈ પથ્થુ વ્લોગને આપણે ફોન કર્યો, પથ્થુ વ્લોગ હમણાં આવે જ છે. હાલો બસ આજે એને મળી લેવું થોડુંક, 2-3 દિવસમાં મળ્યા નથી આપણે.
ભાઈબંધ થોડાક આપણા એવા રહ્યા ને કે આપણે કેવી રીતે આવે જ નહીં એ કે કાંઈ કામમાં છું તો વાંધો ને સોવાઈ ગયું વ્લોગ જોતો હોય તો કહી દઉં છું સોવાઈ ગયું ભાઈ ફાઇનલી પહોંચી ગયા સીને લઈ લીધી છે આપણે આપણી પોઝિશન એટલે આ દૂધ લેવાનું ભૂલાઈ ગયું છે આપણે આમાં પૂમામાં નાખી દીધું તો દૂધ ચાલો ભાઈ દૂધ લઈ લીધું હાલો હું આવું ભાઈ આજે આપણે ખાવા તો ભાઈ ફાઇનલી આપણે ઉપર પગી જાય અને ભાઈ પાર્થા વિડીયો જોતો હોય ને પાર્થાપા વ્લોગ્સ તારું તો આવ્યું હે તું બોલે લે મને બોલે તું છે દી આ તે દી અમારે શેરી નીકળી ને વારો પડી જવાનો છે મારે કાંઈ બોલ નથી તમે સમજી જ ગયા છો કે હું કેવા માંગુ છું તમે થોડાક સમજ નાખો એટલે મારે કાંઈ બોલ નથી હવે આ કે શું હાલે છે ઈ વસ્તુ અલગ છે કે આપણે પોતા મારવી છે અને આ વસ્તુ તમે સમજી ગયા છો મારે કહેવાની જરૂરત જ નહીં તમે સમજી જાઓ બાકી મરદ પોતા જ મારો બાકી મરદ આવા કામ ન કરે કાંઈ બાકી મરદ પોતા મારે પણ આવા કામ ન કરે હો તમે કોમેન્ટ કરશો કે તમારે મૂછું નથી ઉગી સમયની વાત છે આજે છે આજ નથી કાલ આવશે અત્યારે આપણો લુક ચેન્જ થઈ ગયો હોય ને આપણે જવાનું અહીંયા બહાર ક્યાં અને આપણે સોડા લેવા જવાની કારણ કે ઘરે આપણે મહેમાન આવ્યા ને તો ચાલો હવે સોડા લઈ આવી પછી મળી પીને આપણે આવી ગયા છીએ ઉપર અને ભાઈ આપણે હે ને કાલ કા પમદી આપણે જ્યારે 500 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે આપણે એક Q&A વિડીયો મૂકવાનો છે અને એ Q&A વિડીયોમાં તમારું અને મારા લાયક પ્રશ્ન પૂછવાના હોય અને મારે એમાંના જવાબ દેવાના હોય તો તમને બધાને કહી દઉં છું કે બધા એક બબે કોમેન્ટ મારા લાયક કરજો કે જે તમારે જે મોટા યુટ્યુબરના Q&A વિડીયો જોયા જશે એ રીતના તમને જે પણ મારા લાયક પ્રશ્ન હોય ને નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું દેશે કોમેન્ટ કરી નાખજો આપણે એના જવાબ દેવાના છીએ ચોક્કસ દેવાના છીએ એના જવાબ